सदगुरु महाराज की जय। सदगुरु निरात महाराज की जय। टाइम था એટલે થોડો ઇશારો કરી દેજો અલ્પેશભાઈ। આજનો આ સુંદર પ્રસંગ જ્ઞાનપીઠ ઉપર ઉપસ્થિત તમામ મહાપુરુષો, આજુબાજુમાંથી આવેલા તમામ સંતો, ગોધરાનું એરંડી, એરંડી સાંભળ્યું એટલે મને મુંબઈનું ભિવંડી સમજાય। હા હા, 2 દિવસથી સાંભળવું ને સુંદર આજનો પ્રસંગ। લિમિટેડ સમયમાં વાત કરવાની છે એટલે મુદ્દા ઉપર સીધા જતા રહીશું આપણે। માનવ જીવનનું શું મૂલ્ય છે, માનવ જીવન કેમ મળ્યું છે, એ તો ઘણા સંતો આપણને વારંવાર કહેતા હોય છે। પૃથ્વી ઉપર અવતાર થયો એ મહત્વનું નથી, ભારત દેશમાં જન્મ્યા એ મહત્વનું નથી, પણ ભારત દેશમાં જન્મ્યા પછી ભારતની સંસ્કૃતિ અનુસાર ચાલીએ છે કે નથી ચાલતા એ મહત્વનું છે। મારા બાપા જોડે 100 વીઘા હતી, પણ પીવામાં બધી ફૂંકી મારી તો મારા બાપાનો ઇતિહાસ કહેવાય છે કે મારા બાપા 100 વીઘા હતી, મારા બા તો માગી ખાવા ચપ્પણી નહીં। ચાલુ ગાડીએ રોડ ઉપર કેરોની છાલ આપણે જ નાખીએ છીએ, આપણે ઋષિના સંતાન। સીડીઓની અંદર મસાલા ખાઈને આપણે થૂંકીએ છીએ, આપણે ઋષિઓના સંતાન। હે, બસની અંદર બેઠા બેઠા સીટોમાંથી રબર આપણે કાઢીએ છીએ, આપણે ઋષિઓના સંતાન। સુંદર કોઈ શાળાની દિવાલ ઉપર કલર કર્યો હોય તો કાળા કોલસાથી કોકનું કોક ના લખવાનું આપણે લખીએ, આપણે ઋષિઓના સંતાન। અને પાછા આપણે ગૌરવ લઈએ કે અમે ભારતીય સંસ્કૃતિ ભારતની અમર છે, પણ એમાંથી આપણે શું લીધું? હું માણસ છું તો માણસની જેમ જીવું છું કે કેમ, એ મહત્વનું છે। ભેંસને એવું નહીં કહેવું પડતું તું ભેંસ થા, ગધેડાને ગધેડો થાય એવું નથી કહેવું પડતું, પણ માણસને સંતોએ વારે વારે કહેવું પડે છે કે તું માણસ થા। કેમ કે પગ 2 છે, આકાર માણસનો છે પણ લક્ષણો જાનવરના છે। તમે સાહેબ ભેંસ આગળ કે બકરા આગળ દારૂ મૂકજો, એ નહીં પીવો, અને આ ભાઈ ઠપકારશે। હા જોજો, મોસનો લોચો તમે ભેંસ આગળ મૂકજો, એ નહીં ખાય, અને આપણે બધું ચાલે। શું માણસ છીએ આપણે? માત્ર માણસનું ખોડિયું મળવાથી માણસ થવાતું નથી, પણ સંતો કે છે ને, જે 5 પ્રતિજ્ઞાઓ આપે છે કે ચોરી, જારી, માંસ, જુગાર, વ્યભિચાર, અસત્યનું આચરણ નહીં કરવું, એને માણસ કહેવાય। એટલે શરીર છે એટલે જગત માણસ કહે છે, પણ સંતની પરિભાષામાં આપણે માણસ બન્યા। એ સંતો આપણને માણસ બનાવવા માટે આવ્યા છે। એટલે આજની સભામાં આપણે જો આપણી અંદર કોઈ એવું કુચાલ પડી હોય, કોઈ એવી કુટેવ પડી હોય, તો અહીં આગળ સંકલ્પ લઈને મૂકીને જઈશું આપણે કે આ સંત સભામાં ગયો તો આજથી હું આ નહીં કરું। આટલો આજે નિયમ લેવાનો છે, તો મુકેશભાઈનો કરેલો પ્રસંગ આપણો સાર્થક થશે। અને એટલા જ કોઈએ સંતે કહ્યું, આપો કેટલે છે મેરવેલું માસ્ટર, આપો 400 લઈ લો। સદગુરુ સાચા છે, સદગુરુ તારહાર, ગોવિંદ ગુરુ ગાય જેથી ઉતરે તું
હર માનવ તન મર્યું મૂલનો રે માનવ તન મળ્યો મોગા મૂલનો રે માનવ તન મર્યું હિરલો જડિયો મોગા મૂળનો નથી અમને લૂંટાવાની. કયો હીરો મળ્યો છે? જેને નામનો હીરો મળ્યો છે, જેના પોતાના સ્વરૂપનો હીરો મળ્યો છે, એને કોઈનાથી લૂંટાવાની. અને એટલે જ મીરાબાઈએ કહ્યું કે પાયો જી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ને ખૂટે ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. પોતાના સ્વરૂપનું જેને ભાન થયું છે એ જ આ દુનિયામાં ધનવાન છે. કેમ કે જેને પોતાના સ્વરૂપને નથી જાણ્યું એને કશું જ જાણ્યું
બધી ભલે દુનિયાના 100 શાસ્ત્રો 18 પુરાણ આખા વિશ્વનું ગણિત ભૂગોળ નાગરિક શાસ્ત્ર અને ફિઝિક્સ જાણતો હોય, પણ જેને પોતે પોતાને નથી જાણ્યો એ બધું જાણતો હોવા છતાં કશું જાણતો અને પોતે પોતાનું સાનિધ્ય પોતે પોતાનું દર્શન ત્યારે જ થાય છે કે જ્યારે વ્યક્તિ કોઈ સમર્થ સદગુરુના પાસે જાય. બુધારામ મહારાજે બહુ સુંદર વાત કરી કે ગુરુ અનેક છે પણ સદગુરુ એક. સદગુરુ ક્યાં છે, કોણ છે અને સદગુરુની વ્યાખ્યા શું છે? કોઈ એક સંતને પૂછ્યું કે સદગુરુની વ્યાખ્યા શું, તો કે તમારી કોઈ પણ વ્યાખ્યામાં ફિટ ના થાય એ સદગુરુ. તમારી વ્યાખ્યામાં ફિટ થાય એ સદગુરુ નહીં. કારણ કે તમે નક્કી કરી દીધું કે મારા ગુરુ આવા, મારા ગુરુ તેવા, પણ સદગુરુ કોઈ વ્યાખ્યામાં ફિટ થાય એવા નથી. તો આ પોતાનું જે સ્વરૂપ છે એ પોતે પોતાનું સ્વરૂપ જાણી અને આ મનુષ્યનો જે અવસર મળ્યો છે, અવતાર મળ્યો છે, એને દીપાવવાનો છે. માણસનો અવતાર મળ્યા પછી જેને પોતાનું સ્વરૂપ જાણ્યું નથી એનો અવતાર પશુ અને મનુષ્યમાં કશો ફેર નથી. એટલે જ સંતોએ કહ્યું છે કે લાખ કરોડ રૂપિયાના બદલામાં પણ આ મનુષ્યનું કોઈ મૂલ્ય થાય એવું નથી. પણ જો આનું આ શરીર વિષયોના માર્ગે વપરાતું હોય, વ્યસનોના માર્ગે વપરાતું હોય, તો આ શરીરની કશી કિંમત નથી. એટલે માણસનો અવતાર મળ્યો છે તો સજ રસ્તે જઈશું, સંતોનો સંગ કરીશું અને ખાસ કરીને તમારી કરેલી વાતો કશી પહોંચવાની નથી. 1947માં દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ ભાષણ કર્યો હતો કે વાતો કરી હતી કે કામ કર્યું હતું? કામ કર્યું હતું. માત્ર વાતો કરેલી કશી પહોંચતી. વાતો તો ભાટ ચારણ સાહિત્યકારો ઘણી બધી આપણા કરતા પણ સારી કરી રહ્યા છે, પણ સમાજ ઉપયોગી જન ઉપયોગી જે કાર્યો છે, જે સમાજ દબાયો છે, કચડાયો છે, વ્યસનોમાં ગરકાવ થયો છે, વિષયોમાં ગરકાવ થયો છે, આપણી યુવા પેઢી આખી બરબાદ થઈ રહી છે, અલગ અલગ પ્રલોભનો આપીને ધર્માંતરણ થઈ રહ્યું છે. આ તમામ પ્રવૃત્તિઓ સદગુરુના શરણે જઈ અને આપણે અટકાવવાની છે. એ આપણું કામ છે. આજે કરેલી વાત કદાચ કાલે ભૂલાઈ જશે, પણ તમારાથી કરેલું કાર્ય ક્યારેય ભૂલાવાનું નથી. એટલે વાત ઉપર નહીં પરંતુ વર્તન ઉપર અને કાર્ય ઉપર આપણે ભાર મૂકવાનો છે. એક સંતે બહુ સુંદર લખ્યું છે, અરે વાતો કરવામાં કશું નહીં વરેલો, વાતો કરવામાં કશું નહીં વરેલો, અરે બોલો ખરાવશો નહીં, દેખ બ્રહ્મા વિના બીજું બોલશો. અરે બોલશો નહીં રે તમે, બોલશો નહીં, એક બ્રહ્મ વિના બીજું બોલશો નહીં. વાતો કરવામાં કશું નથી વરવાનું, બોલો તે ઢોલ ખખરાવશો નહીં, એક બ્રહ્મ વિના બીજું, એક બ્રહ્મ વિના બીજું બોલશો નહીં. એનો મતલબ શું છે કે જ્યાં જ્યાં આ દ્રષ્ટિ પડે છે, જ્યાં જ્યાં આ મન જાય છે, ત્યાં મારા સદગુરુ સિવાય બીજું કશું જ નથી. આવો અભેદ સિદ્ધાંત જેને સમજાઈ જાય છે એ સદગુરુના શરણે જયો છે. આ મારો ગુરુ છે, આ મારો ગુરુ નથી, હું આ સંપ્રદાયનો છું, હું ફલાણા સંપ્રદાયનો છું. અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ ધર્મો, આ તો બધી એક સમાજની વ્યવસ્થા માટે ઊભી કરેલી બાબત છે. અસલી બાબત શું છે? આત્માનો ધર્મ જ મોટામાં મોટો ધર્મ છે. આત્માથી મોટો કોઈ ધર્મ અને પોતે પોતાને જાણવું એનાથી મોટી કોઈ ભક્તિ નથી. પરંતુ જો આ માર્ગે આયા હોય તો ધ્યાન એટલું રાખવાનું છે કે આ ભક્તિ લાઈનમાં આયા પછી હું કોઈ પણ સંતનું, કોઈ પણ મહાપુરુષનું કે કોઈ પણ ગુરુજનનો અનાદર નહીં કરું. ચાહે એ મારું પોખડું હોય કે ના હોય. હું કોઈની કાપમ કૂપ કરીશ
મને બીજાનું કાપવાની ઈચ્છા થાય એનો મતલબ મારી નિષ્ઠા વ્યાપકમાં નથી. હજુ હું બોલું છું, હું જ્ઞાનની કથની કરું છું, પણ મારો દેહાધ્યાસ અકબંધ છે. સંતો દેહાધ્યાસને તોડી રાખે છે. અને ત્યાં જ નરસિંહ મહેતાએ કહ્યું કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની એની. એ સદગુરુ, અમને એવી દિવ્ય દ્રષ્ટિ આપો કે હું જ્યાં જ્યાં જોઉં ત્યાં મને તમારા સિવાય બીજા કોઈના દર્શન થાય, અને જ્યાં એક સદગુરુના એક સ્વરૂપના દર્શન થાય છે ત્યાં કોઈ જાતના ભેદ રહેતા નથી. તો આવો અભેદનો સિદ્ધાંત નિરાંત બાપુએ આપણને આપ્યો છે. નિરાંત જ્ઞાનની અંદર જ એક સુંદર વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એનું નામ છે નિરાંત જ્ઞાન ભક્તિ સંસ્થા, શોર્ટ ફોર્મમાં NGBS. ઘણા બધા સંતો અને ભક્તોને વોટ્સઅપની અંદર મેસેજ મળતા હશે. એકલી વાતો નહીં કરીએ, પ્રસંગ અનુરૂપ કામ કરવું પડશે, લોકો વચ્ચે જવું પડશે, ગરીબોની સેવા કરવી પડશે, સમાજ ઉત્થાનના કાર્યો કરવાના છે. બાકી હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું ને આપણે બે બ્રહ્મ છીએ. શોમાં હું એ બ્રહ્મ ન તું એ, હાપના ઘેર હાપ જાય ફૂંફારો મારીને પાછો આવે. વાતો કરવામાં કશું નથી વરવાનું. પોલો તે ઢોલ ખરાબ, સેવાનો ભાવ નથી, એકતાનો ભાવ નથી. અને આવી અસંખ્ય એકતાની વાતો કરીશ ને એ પોલો ઢોલ ખખરાવવા સિવાય બીજું કશું જ નથી. એટલે સદગુરુના ચરણે જઈ અને એવી નિષ્ઠા કરવાની છે આપણે કે જ્યાં જ્યાં ભલે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, પણ હું મારી દ્રષ્ટિમાં કોઈ ભેદ રહેશે નહીં. અને આવું સમર્થ સદગુરુનું શરણું મેળવી લેવાનું છે. ખાલી એક પ્રશ્ન મારે પૂછવો છે તમને બધાને, અહીં જેટલા બેઠા છે એમાં છેલ્લો 1 જ મિનિટ ખાલી ટાઈમ લઈ લઈશ. આટલા બધા બેઠા છો એમાંથી ગુરુનો ઉપદેશમાં કેટલા બેઠેલા? જરા આંગળી ઊંચી કરો તો ખબર પડે. હજુ ઘણી બધી મહેનત કરવાની છે. વાંધો નહીં, આ સંતો બધા આપણા વિસ્તારમાં આવે છે. માથું આપીને માલ વોરી લેજો. ગાડી ચૂકી ગયા પછી પસ્તાવા સિવાય બીજું કશું રહેશે નહીં. અને આ એવું જ્ઞાન છે કે એક વખત સમજી લીધા પછી બીજું કશું સમજવાનું રહેતું. બસ આખા વિશ્વમાં વ્યાપેલો પરમાત્મા મારી અંદર છે આવો દ્રઢ નિશ્ચય થઈ જશે. બોલો સદગુરુ મહારાજનો